દેશ દુનિયા અને રાજ્યની તમામ ખબરો પર ફટાફટ નજર કરી લઈએ। ગુજરાતમાં આજથી નવા ફાયર રેગ્યુલેશન અમલમાં મુકાઈ છે। આજે સીએમ ગુજરાત ફાયર સેફ્ટી કમ્પ્લાયન્ટ પોર્ટલની શરૂઆત કરાવશે। આ તરફ નવા રેગ્યુલેશનનો અમલ થતાં ફીનું ધોરણ એક સમાન રહેશે। પહેલા જિલ્લા મહાનગરપાલિકામાં અલગ અલગ ફી લેવાતી હતી, જો કે હવે નવા રેગ્યુલેશનના અમલ બાદ એવું નહીં બને। ગુજરાત સરકાર દ્વારા હવે રાજ્યમાં દરેક ગામોમાં સિંચાઈનું પાણી આપવામાં મોટો નિર્ણય કરવામાં આવ્યો છે। જે મુજબ હવે રાજ્યમાં દરેક ગામોમાં સિંચાઈનું પાણી આપવામાં પિયત મંડળીઓ સ્થપાશે। મહત્વનું છે કે ગુજરાત રાજ્ય ઉદવહન સહકારી સંઘની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો। ડુંગળીની નિકાસબંધી અને ઓછા ભાવને લઈને ગાંધીનગરમાં સૌરાષ્ટ્રની એપીએમસીના હોદ્દેદારો અને કૃષિ મંત્રીની બેઠક પૂર્ણ થઈ હતી। એપીએમસીના હોદ્દેદારો ડુંગળીના ભાવ અને નિકાસબંધીને લઈ કૃષિ મંત્રી રાઘવજી પટેલ સાથે બેઠક યોજાઈ હતી। કૃષિ મંત્રી રાઘવજી પટેલે નિવેદન આપ્યું હતું કે કેન્દ્ર સરકારના કૃષિ મંત્રી અને ખાતર મંત્રી સહિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ધ્યાન દોર્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ 17ના રોજ સુરત ખાતે ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાત આવી રહ્યા છે। તે પહેલા દિલ્હી ખાતે વડાપ્રધાનના અધ્યક્ષસ્થાને કેન્દ્રીય મંત્રી મંડળની બેઠક મળી હતી, જે બેઠકમાં સુરતને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જાહેર કરવા મંજૂરી અપાતા સુરતવાસીઓમાં આનંદ જોવા મળી રહ્યો છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગાંધીનગર દ્વારા ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી, ડિપ્લોમા, ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે લેવામાં આવનારા ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ગુજકેટ 2024ની પરીક્ષા તારીખ 2/4/2024ને મંગળવારના રોજ યોજવામાં આવનાર હતી, જેની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે। મેટ્રો કનેક્ટિવિટીને લઈને ગાંધીનગર વાસીઓ માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે થોડા મહિનામાં મેટ્રો ગાંધીનગર પહોંચશે। મેટ્રો રેલ ફેઝ 2નું ટ્રાયલ એપ્રિલમાં શરૂ કરવામાં આવશે। ગિફ્ટ સિટી સાથે સાબરમતી નદી પર મેટ્રો બ્રિજનું કામ અંતિમ તબક્કામાં પહોંચ્યું છે। સાબરમતી નદી પર બ્રિજના 23માંથી 22 સ્પાન લગાવી દેવામાં આવ્યા છે। ગાઝામાં ચાલી રહેલા યુદ્ધની વચ્ચે ઇઝરાયેલી સુરક્ષા કર્મીઓથી એક મોટી ભૂલ થઈ છે। આઈડીએફના પ્રવક્તા ડેનિયલ હગારીએ જણાવ્યું હતું કે ઇઝરાયેલી સુરક્ષા દળે 7 ઓક્ટોબરના હુમલા બાદ હમાસ દ્વારા બંધક બનાવેલા પોતાના 3 નાગરિકો પર ગોળીબાર કરી દીધો હતો। આ ઘટનામાં 3 નાગરિકોના મોત નીપજ્યા છે। સંસદની સુરક્ષાનો ભંગ કરનાર આરોપી પોતાની સાથે 7 સ્મોક બોમ્બ લઈને સંસદ ભવન બહાર પહોંચ્યા હતા, જેમાંથી એક આરોપી આ સ્મોક બોમ્બ લઈને સંસદની અંદર પહોંચ્યો હતો। સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપીઓનો ઉદ્દેશ્ય 7 સ્મોક કેન દ્વારા મોટો સંદેશ આપવાનો હતો અને કોઈક રીતે પોતાના પ્લાનમાં સફળ થયા છે। રાજસ્થાનના નવા મુખ્યમંત્રી ભજનલાલ શર્મા શપથ લેતાની સાથે જ એક્શનમાં જોવા મળી રહ્યા છે। તેમણે પેપર લીક મામલામાં ખાસ તપાસ સમિતિની રચનાનો નિર્ણય કર્યો છે। તેમણે કહ્યું છે કે ભવિષ્યમાં પેપર લીકની ઘટના ન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। ભજનલાલ શર્માનું કહેવું છે કે આ મામલામાં અપરાધીઓને કડકમાં કડક સજા આપવામાં આવશે। દર વર્ષે મોન્સૂનમાં મુંબઈ પાણી થઈ જાય છે। મુંબઈ મહાનગરપાલિકા દ્વારા આ વખતે મુંબઈને ડૂબવાથી બચાવવા માટે જાપાનની ટેકનોલોજી પર અંડરગ્રાઉન્ડ રિવર પ્રોજેક્ટ પર કામ કરવામાં આવી રહ્યું છે। બીએમસી અને મહારાષ્ટ્ર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રાન્સફોર્મેશન મિત્રા મળીને આ પ્રોજેક્ટને મુંબઈમાં ઉપયોગ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે। રાજકુમાર હિરાનીના નિર્દેશનમાં બનેલ ફિલ્મ ડંકી 21મી ડિસેમ્બરે થિયેટરમાં રિલીઝ થશે। ફેન્સ આતુરતાથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે। ફિલ્મ ડંકીના પ્રમોશનના આમંત્રણને લઈને એક અલગ મામલો સામે આવ્યો છે। ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 3 મેચની ઓડીઆઈ સિરીઝની પ્રથમ મેચ 17 ડિસેમ્બરે જોહાનિસબર્ગના ધ વેન્ડર્સમાં રમાશે। આ સિરીઝ માટે કેએલ રાહુલને ટીમ ઇન્ડિયાની કપ્તાની સોંપવામાં આવી છે। ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચને લઈને ઓડીઆઈ સિરીઝને લઈને એક મોટો અપડેટ સામે આવ્યું છે। તો આ અત્યાર સુધીના કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ સમાચાર।
નવા સમાચારો જોવા માટે આપ જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.